રાધનપુરમાં વધુ એક સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડીને સરાહનીય કાર્ય કર્યું છે. રોહિત સમાજે કુરિવાજોને ડામવા 14 જેટલા નિયમોનું બંધારણ ઘડ્યું છે. સમાજના આગેવાનો, પ્રમુખો અને સંતોની હાજરીમાં આ બંધારણ ઘડવામાં આવ્યું. ખાસ કરીને કુરિવાજો બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું, લગ્ન પ્રસંગ, બેસણા, સગાઈ, શ્રીમંત, મામેરા જેવા પ્રસંગોમાં કુરિવાજો બંધ કરી ખોટો ખર્ચ ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાયું. સગાઈ અને લગ્ન પ્રસંગ 11 વ્યક્તિઓ જઈ શકશે. ઉપરાંત લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ પાર્ટી પર પ્રતિબંધ મુકાયો. બંધારણના બનાવેલા નિયમનું જે પણ પાલન નહીં કરે તેને સમાજ દ્વારા દંડનીય કાર્યવાહી કરી સમાજ બહાર મૂકવામાં આવશે. 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે. આખી પત્રિકા નવી બનાવી છે. 92 ગામનો અમારો ગોર છે. એ 92 ગામ એકત્ર કરી અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે. તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ. આ નિયમનો કોઈ ભંગ કરશે તેના માટે અમે અમુક દંડ કર્યા છે. કોઈના 11,000 કર્યા છે, કોઈના 1 લાખ કર્યા છે. જે અમારે સમાજને ઘટતો દંડ હશે એ પ્રમાણે અમે દંડ લેવાનું કરશું. એમ 92 ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું 92 ગામનું જે બંધારણ ઘડ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે. અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતા જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસમોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું. અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે. અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું. અમારી 92ની 4 પરગણાની 92 ગામની નાતનું બંધારણ બાંધવા માટે અહીંયા ભેગા થયેલા અને 1 થી 14 કલમનું બંધારણ બાંધ્યું. અને સમાજમાં થતા ખોટા દારૂ જુગાર જેવી ખોટી બદીઓ દૂર થાય એનો બધાએ શપથ લીધા. અને આ બંધારણ દરેક ગામ પાડશે અને પડાવશે. અમે પણ અમલ કરશું અને બીજાને અમલ કરાવશું. બંધારણનું વિમોચન સંસ્થા ખાતે 92 પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે. સમાજ 92 એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું. અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે. અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ 2 વસ્તુ અત્યંત જરૂરી છે. આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્ત્વ છે. અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે. સંત શ્રી રોહિદાસ વંશી વઢિયાર જતોડા પરગણાના સામાજિક બંધારણના ગઠનનું કામ, લાંબી ચર્ચા વિચારણાઓ, સમાજના અગ્રણીઓના વિચારો, નાના નાગરિકોથી માંડી અને મોટા વડીલો સાથે લાંબી વિચાર ગોષ્ઠી, એના અંતે આ બંધારણના ગઠનનું કામ શરૂ કરવામાં આવ્યું. એ બંધારણનું કામ ઘડિત થઈ, મુદ્રિત થઈ અને એને પુસ્તિકાના સ્વરૂપમાં તૈયાર કરી આજ રોજ તારીખ 8/3/2026ને રવિવારના રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલ ભાડિયા મુકામેથી એનું વિમોચન અને વિતરણનું કામ કરવા માટે અત્યારે રોહિત સમાજ એકત્ર થયો હતો. અમે આનંદભેર એ પુસ્તિકાનું વિમોચન અને વિતરણનું કામ પૂર્ણ કર્યું છે.